યુપીના હાથરસમાં ભોલે બાબાના સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી, જેમાં 122 લોકોના મોત થયા હતા। 150થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે। ઘણાની હાલત નાજુક છે। મૃત્યુઆંક વધી શકે છે। અકસ્માત બાદની સ્થિતિ ભયાનક છે। હોસ્પિટલની બહાર જમીન પર મૃતદેહો વિખરાયેલા છે। સીએમ યોગીએ મુખ્ય સચિવ મનોજ સિંહ અને ડીજીપી પ્રશાંત કુમારને ઘટના સ્થળે મોકલ્યા હતા। 2 મંત્રીઓને પણ સ્થળ પર મોકલવામાં આવ્યા છે। ઘટનાની તપાસ માટે એડીજી આગ્રા અને અલીગઢ કમિશનરની એક ટીમ બનાવવામાં આવી છે। ડીએમએ જણાવ્યું છે કે એસડીએમએ કાર્યક્રમ માટે પરવાનગી આપી હતી। સીએમ યોગી આવતીકાલે હાથરસ જશે। સંસદ સત્રના 7મા દિવસની કાર્યવાહી આજે એટલે કે 2 જુલાઈ મંગળવારના રોજ થઈ હતી। પીએમ જ્યારે સંસદ પહોંચ્યા ત્યારે એનડીએના સાંસદોએ મોદી મોદીના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો, પરંતુ વિપક્ષ સતત હોબાળો કરી રહ્યો હતો। તાનાશાહી નહીં ચાલે, મણિપુર, ન્યાય કરોના નારા લગાવવામાં આવ્યા હતા। આ દરમિયાન પીએમને 2 વખત તેમનું ભાષણ રોકવું પડ્યું હતું। સ્પીકરે વિપક્ષને 2 વખત આવું ન કરવાની સલાહ આપી હતી। સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, આ યોગ્ય નથી, પરંતુ વિપક્ષના સાંસદો સાંભળવા તૈયાર નહોતા। પીએમએ કહ્યું હતું કે અમે દુનિયાને બતાવ્યું કે આ વિશ્વનું સૌથી મોટું ચૂંટણી અભિયાન છે। રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપના કાર્યકરો કોંગ્રેસના કાર્યાલય પહોંચ્યા હતા। આ અગાઉ કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કોંગ્રેસ કાર્યાલયમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો પહોંચ્યા હતા। બંને પક્ષ વચ્ચે ઘર્ષણ ના થાય તે માટે પોલીસ દ્વારા કાર્યાલયથી પાલડી 4 રસ્તા સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જોકે ભાજપ અને કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ એકત્ર થતાં વાતાવરણ તંગદિલ બન્યું હતું। બંને પક્ષે પથ્થર, દંડા સામસામે ફેંકવામાં આવ્યા હતા, તેમજ કાચની બોટલો પણ ફેંકાઈ હતી। અમદાવાદમાં કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો વચ્ચે પથ્થરમારાની ઘટનામાં પોલીસકર્મી અને હોમગાર્ડ મળી કુલ 60 લોકો ઇજાગ્રસ્ત થયા છે। 25થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે। પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં 15 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ગામોમાં ભારે વરસાદને પગલે 50 રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા છે। આજે જૂનાગઢ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। જૂનાગઢનું મણાવદર પંથક હોય કે વંથલી પંથક, આ તમામ તાલુકાઓમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। જૂનાગઢમાં જળબંબાકારને કારણે વાહન વ્યવહાર ખોરવાતો જોવા મળી રહ્યો છે। આ સાથે ખેતરોમાં નદી જેવી સ્થિતિ જોવા મળી છે। જૂનાગઢમાં લગભગ દરેક તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે। આ સ્થિતિને લઈને લોકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। રાજ્યમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે। જૂનાગઢ બાદ બનાસકાંઠામાં ભારે વરસાદ પડ્યો છે। આજે મંગળવારે બનાસકાંઠાના લાખાણીમાં ભારે વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। છેલ્લા 8 કલાકમાં લાખાણીમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના પગલે લાખાણીના બજારોમાં વરસાદી પાણી ભરાયા છે। લાખાણીની બજારો સહિત દુકાનોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાતા નુકસાન પહોંચ્યું છે। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી બીએસએનએલ ઓફિસના પ્રાંગણમાં પૂર્વ કર્મચારીઓએ પોતાના રિવાઇઝ પેન્શનને લઈને વિરોધ કર્યો હતો। કર્મચારીઓ દ્વારા કર્મચારી એકતાના સૂત્રોચ્ચાર કરાયા હતા। કર્મચારી સંગઠને જણાવ્યું હતું કે અમારો પ્રશ્ન હલ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। પોતાની માંગને લઈ પૂર્વ બીએસએનએલ કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લામાં ઓવરટોપિંગ, લો લેવલ, કોઝવે ઓવરટોપિંગને કારણે માર્ગ અને મકાન પંચાયત હસ્તકના ઓલપાડના 6, માંડવીના 3, પલસાણાના 4 અને બારડોલીના 20 મળી કુલ 33 રસ્તા બંધ કરવામાં આવ્યા છે।
જેથી વાહન ચાલકો વૈકલ્પિક રસ્તાઓ પરથી વાહનો જઈ શકશે। આ ઉપરાંત સુરતનો વિયરકમ કોઝવેની સપાટી 6 મીટર સુધી પહોંચી ગઈ હતી। કોઝવેની સપાટી 6 મીટર પહોંચી જતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ કોઝવે ખાતે નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સુરત જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। પલસાણા તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદને પગલે 32 ગંગા ખાડી ગાંડીતુર બની છે। એને લઈને પલસાણાના બલેશ્વર ગામના નીચાણવાળા વિસ્તારોમાં ખાડીનું પાણી ઘૂસી ગયું છે અને 40 જેટલા ઘરો બેટમાં ફેરવાઈ ગયા છે। તાપી જિલ્લાના તાલુકામાં છેલ્લા 4 દિવસમાં ભારે વરસાદ નોંધાયો હતો। વ્યારા તાલુકાના 3 અને વાલોડ તાલુકાના 5 એમ કુલ 8 જેટલા માર્ગ પર આવેલા લો લેવલ પુલ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે અવરજવર બંધ થઈ હતી, જેથી મુસાફરોએ મોટો ચકરાવો કરીને જવાની નોબત આવી હતી। ઉપરાંત વ્યારા અને વાલોડ તાલુકામાં અન્ય કોતરોમાં પાણી વધતા લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા લોકોનો સંપર્ક વિહોણા બન્યા હતા। તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આજે નિવાસી કલેક્ટર આર બોરડના અધ્યક્ષ સ્થાને જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ માટે એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। કંટ્રોલ રૂમ વિશે સમજ આપતા નિવાસી અધિક કલેક્ટર આર બોરડે જણાવ્યું હતું કે ઇમરજન્સી ઘટનાઓ અને આફતોના વ્યવસ્થાપનને લગતી બાબતો અંગે કાર્યરત મુખ્ય કેન્દ્ર કે જ્યાં ઇમરજન્સી ઘટનાઓ અને આફતોને આનુષંગિક બંધી પ્રવૃત્તિઓનું સંકલન, તમામ લાઇન ડેવલપમેન્ટ અને ઇમરજન્સી વિભાગો સાથે સંકલનનું મુખ્ય કેન્દ્ર, ચોમાસા દરમિયાન બનતા અકસ્માતો અને ઘટનાઓ સામે ત્વરિત રિસ્પોન્સ કેવી રીતે આપી શકાય તેના ભાગરૂપે મામલતદાર ડિઝાસ્ટર મયુરભાઈ પ્રજાપતિ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું।